જય માતાજી દોસ્તો. તો જુઓ, આ માનો રોલ છે ને એ અઘરો બહુ હોય, પણ જો કે જીવન જીવવાનું લક્ષ્ય તે સંતાનો જ હોય. બહાર ભણતા હોય ને પછી આવતા હોય ને હરખનો પાર ન હોય. 2 મહિને ભાઈ આવતા હતા ક્રિશભાઈ, તો એટલી હરખાઈ ગઈ હતી મમ્મી હું 10 દિવસ આવવાનું છું, તો ફટાફટ 10 દિવસ વહી ગયા. અને 10 દિવસ ભાઈને ભાવતું હતું એ બન્યું હતું. આવ્યો ત્યારે થેપલા બન્યા હતા ને ત્યારે જાય છે ત્યારે થેપલા. અને 2 વર્ષથી બહાર છે, પહેલી વાર કીધું મમ્મી હું થેપલા લઈ જાય. હું તો હરખે એટલી હાલી છું તો કેટલા બધા થેપલા બનાવી નાખ્યા. લીલું લસણ, ધાણા, મેથી, મસાલો નાખીને ટકાટક થેપલા બનાવી દીધા છે. પણ મારે આજ વાત કરવી છે માની. ઘણી બધી માને હું જોતી હોઉં કે નહીં નામાની નાની એવી વાતમાં ગુસ્સો કરીને છોકરાઓને મૂકીને વહી જાય. કેટલાય કિસ્સાઓ આજુબાજુમાં રોજ આપણે સાંભળતા હોઈએ, જોતા હોઈએ, છૂટાછેડા કરી નાખે નહીં નામાની નાની એવી વાતોમાં. તો એના સંતાનો કા 2 માના થાય કા 2 બાપના થાય. એક માનો પ્રેમ મળે ને એક આ બાપનો પ્રેમ મળે, પણ સંતાનોને આની સજા ભોગવવી પડે. કેટલી એવી માં હોય જે સરહદ ઉપર છોકરાને મોકલતી હોય, ત્યાં તો કેવું જીવનું જોખમ એ હોય અને કેટલા લાંબા સમયે આવે, એટલે એને દુઃખ આગળ મારું દુઃખ તો મને કઈ બહુ ન લાગે. પણ જ્યારે જવાનું હોય ને મને 2 દિવસ અગાઉ ટેન્શન કરી દે. એવું ટેન્શન ન હોય, હવે 20 વર્ષના દીકરાને બહુ ટેન્શન ન લેવાના હોય, પણ બહાર રહેતા હોય, એક બરાબર ટાઈમે પૌષ્ટિક જમતા હોય, ન જમતા હોય. એક તો ભાઈ નાસ્તો નથી લઈ જતા, હવે નથી ડ્રાયફ્રૂટ લઈ જતા, પણ આ વખતે મેં એને પ્રોટીનનું ડબ્બો, મલ્ટીવિટામિન્સની બોટલું બધું નાખી દીધું છે. ફરજિયાત પીશે હો ભાઈ. તો એવું બધું પેક કરી દીધું છે, પેકિંગ થઈ ગયું છે. અને કાલે સવારની ભાઈને ટ્રેન છે, પણ કાલે જવાનું છે ને તો આજ મને ટેન્શનનો પાર નથી. બોલો, આવું કોને કોને ટેન્શન થાય? પોતાના સંતાનો હોય ત્યારે આમ હરખે હાલે અને અઠવાડિયું જતા વારે ન લાગે. જવાનું હોય તો 2 દી ટેન્શન થવા મળે. હું વધારે થોડીક લાગણીશીલ માણસ છું. બાકી કેટલી એવી લાગણીશીલ માતાને જોઉં છું અને લાગણી વિહીન લેડીઝોને જોતી હોઉં કે જેને જરાય એનું સંતાનોનું પડ્યું હોય. હું ખવડાવવા બાબતે કેટલી આજુબાજુમાં હમણાં હું એવી લેડીઝોને જોઈ રહી છું કે આખો દિવસ છોકરાઓ માટે કંઈ રાંધતી ન હોય. એવી બધી જોબ ને એવું કરતી હોય તો વાત બેન બની છે, પણ માત્ર ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં એટલી બધી ઘૂસેલી હોય એ પણ નથી રસોઈ બનાવતી. બોલો, આ વાત હકીકત છે, ખોટી નથી. આ મને મારી આજુબાજુમાં જોવા મળેલા કિસ્સાઓ છે. તો ભાઈ, એક સ્ત્રીની સાચી ડ્યુટી પોતાના સંતાનોના ફ્યુચરની અને એના માટે પૌષ્ટિક જમવાનું બનાવવાની જ હોય છે. તમારા સાઈડના ડ્રીમ્સ ને તમારી સાઈડની જોબ, કરિયર એ બધું હોય જ, પણ છોકરાઓથી વિશેષ ન હોય. ટૂંકમાં કહેવાની આ મિનિંગ એવો છે મારો. એવો છે ને, આખો દિવસ રસોડામાં પડ્યું રહેવાનું કોઈ ટેવ ન હોય, કોઈને ગમતું ન હોય, પણ છોકરાઓ માટે કદાચ આખો દી નહીં સતત 24 કલાક ઉભું રહેવું પડે ને તો ઉભું રહેવાનું. ભલે આપણે ન હાચવે, હાચવા બાબતે આપણે આપણી ફરજ બજાવો. ઘણા એમ કે મોટા થઈને આપણે નહીં હાચવે, તઈ એટલે અગાઉ નક્કી કરી લેવાનું છે. એ તો હાચવી